જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપ વારંવાર શ્રવણ કરી રહ્યા છો. તમારા તરફથી પ્રતિભાવો વાંચીને દિલ ભરાઈ આવે છે. મારું આયુષ્ય વધારવા બદલ લાખ લાખ હું પ્રભુને પ્રણામ કરું છું. બાકી આ ઉંમરે તો કંટાળી જવાયું હોય, ન જીવાય ન મરાય, રોગે ઘેરી દીધા હોય, ભોગ ભોગવી શકવામાં પણ હતાશા આવી ગઈ હોય, પણ આપના પ્રતિભાવો મને સ્વસ્થ રહેવાનો સંદેશ આપે છે, હિંમત આપે છે. મારા જીવનમાં કોઈની પણ મહત્ત્વની જો ભૂમિકા હોય તો આપ હજારો હજારો શ્રોતાઓ મારો પરિવાર છો. મારું ઉત્સાહ નવું નવું કહેવાની પ્રેરણા આપો છો. સદાય જોડાયેલા રહીશું. બાકી ભાવ શૂન્ય સૌ ભીડ નકામી વૃથા બધી એ જમાત, પ્રેરક પાવક આપ સર્વનો જીવનભર સંગાથ. માગ્યા વગર જ આપનો સંગાથ મને મળી રહ્યો છે. આપણે એકબીજાને જોયા નથી, છતાં પણ તમે મને કેટલો પ્રેમ કરો છો, કેટલો ચાહો છો તમે. મારી માટે આપ સર્વે દેવોથી જરાય ઓછા નથી. હું બચપનથી જ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતી આવી છું, પણ આજે મને આવી અનુભૂતિ થઈ રહી છે કે આપ સર્વેમાં જાણે સાક્ષાત ભગવાન હજારો હજારો સ્વરૂપ લઈ અને પ્રગટી રહ્યા છે. આ હું અનુભવું છું અને અનુભૂતિ પણ કરું છું. થોડું રિવિઝન કરીએ, આગળનું જરાક જોઈ લઈએ. દેવ જ્ઞાન તો ભાઈ લેવું જ પડશે, દેવોને જાણવા જ પડશે. હા, દેવોનું કાર્ય શું છે, એ કાર્યની ફળશ્રુતિ શું છે, કાર્ય કર્યાનું ફળ શું છે, દેવોનું પૂજાવિધિ, દેવોના મંત્રોના ઉચ્ચારો, એનો પરિણામ, આ બધું જ જાણવાની બહુ જ જરૂર છે. આવો નાનો એવો પણ સચોટ દાખલો દઉં. આપણે લગભગ બધા જ ભારતીયો, એમાં વૈષ્ણવો ખાસ, આપણી ગાડીમાં, આપણા કારમાં ગણપતિજીની મૂર્તિ મૂકીએ છીએ. બીજા કોઈની દેવની કેમ નહીં, અને મુકાય પણ નહીં. અને યદી કદાચ મૂકો તો ગણપતિ તો હોવા જ જોઈએ. તેથી શા માટે મૂકીએ છીએ એ કોઈ દિવસ વિચાર કર્યો છે? તો સુનો, ગણપતિ દાદા ધરતીના દેવ છે. આ પહેલાં આપણે વિચાર કરી લીધો છે કે ગણપતિ દાદા ધરતીના દેવ છે, તેથી એને ઘાસ જ ધરાય. કારણ કે એ ઘાસ જ્યારે મોટું થાય ત્યારે એનામાં બધા દાણા બેસે, ધાન બેસે, ફળ બેસે, ફૂલ બેસે, અને આપણું મન બદલી જાય. એ ધાન ખાતા પહેલાં આપણે એ ઘાસને દાદાના ચરણે ધરી દઈએ. એ આપણે આગળ વિચાર કર્યો છે. તેથી ધરતીના માલિક ગણપતિ છે. આપણી ગાડી એટલે કાર આખો દિવસ ધરતી પર જ ચાલે છે. એ લક્ષ્મી કમાવીને દે છે. તેથી આગળ પણ મેં કીધું છે કે ગાડી કદી જ ગંદી રખાય નહીં. નાનું એવો કચરો પડ્યો હોય તો પણ એને ફેંકી દેવાનો, કાઢી લેવાનો. કાં તો ગાડીમાં એક એવી જબલા થેલી રાખવાની, કદાચ બાળકોએ કાંઈ ખાધું હોય તો સીધું એમાં મૂકી દેવાય. ગાડી તો જરાય ગંદી રહેવી ન જોઈએ. હા, આપણી ગાડી ધરતી પર ચાલે છે, લક્ષ્મી કમાવા જાય છે. કંઈ કેટલા સંબંધીઓ, મિત્રો, કેટલાનો એ સંપર્ક કરાવી દે છે અને હેમખેમ આપણને ઘરે લઈ આવે છે. તેથી એવી એક ભાવના છે. ગણપતિને પ્રાર્થના કરીએ છીએ, જો કરતા હોત તો, કે હે દાદા, અમારી સાથે રહેજો, કોઈ હાદસા કે કોઈ નુકસાન ન થાય. આ પ્રાર્થના કરીને ગાડી ખોલી, ઓમ ગંગ ગણપતયે નમઃ 3 વખત બોલી અને દાદાના મૂર્તિને સ્પર્શ કરીને આંખે હાથ અડાડવો. હા, અને ત્યારબાદ જે સીટ પર બેસવાના છીએ ત્યાં પણ આપણે 2 વખત નમસ્કાર કરવાનો. હું ટેક્સીમાં જાઉં તો પણ હું ટેક્સીને નમસ્કાર કર્યા વગર, સીટને નમસ્કાર કર્યા વગર ના બેસું. હા, તેથી પગે લાગીને બેસવું. ધરતીના દેવને આપણે જવાબદારી સોંપી દીધી અને આપણે કહ્યું કે અમારી રક્ષા કરજો. સમજાયું?